જો તો મિત્રો હું કહેવાય કે આપણે ભૂલી ગયા અત્યારે ઉના ફાઈ જો અમારો ભાઈ નવી ડિઝાઇન પાડે. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો હું કહેવાય કે આજ આપણે 2-3 દિવસ થઈ ગયા બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. તો મેં કીધું સવારમાં કરી દઉં, ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ને પૂરો વિડીયો જોજો. અત્યારે શું કહેવાય કે આપણે જીજુના ખેતર આવ્યા જો કેમ છે જીજુ યાર. અહીંયા જો આંબલી હુકવીશ કાતરા નાડે આપણે અહીંયા નારેલી ઉપર ચડવાનું છે. લાયસું હોય તો લાયસું બાસું પાડીએ, પીએ ને પછી આપણે નીકળીએ ઘર બાજુ. પછી શું કહેવાય કે આપણે ઘર કામે ચાલુ છે, હજી પૂરું નથી થયું, હજી ચાલુ જ છે. તો પેપર ને એવું થોડુંક લેવાનું છે. તો ઉના બાજુ જાહું, ઉના ધક્કો થાય તો બાકી કેસરિયા કા સોનારીથી લઈ લેવું. તો હવે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે હવે નીચે ઉતરીએ, આમ રસકો વાઢવાનો છે તો એ બાજુ નીકળીએ આપણે. આને શું કહેવાય મિત્રો? લહણ. તો એક ક્યારો લહણનો છે, આ રસકો 2-3 ક્યારા છે. આ મિત્રો ધાણા છે, જો તો ધાણા. પછી કેટલા 4 કારા છે. આ છે મેથી. કોઈને ખાવી જ લઈ જજો. મને કોઈ મેસેજ નહીં કરતા કે અમને આપો, કેમ કે આપણી નથી મેથી. ને આ શું છે? લહણ, ડુંગળીનો રોપ ને આ છે લહણનો ક્યારો. પછી લાસ્ટમાં છે સોળા. જોયું? આ છે સોળા. જો એટલું બકાલું છે. હાલો આપણું પેકિંગ થાય છે. એક બાસ્કું થઈ ગયું ને કા થઈ ગયો વાસડા હાટું. મિત્રો આપણે અત્યારે પૂગી ગયા ઘરે. જો આ નિરણ લેવા હતા આના હાટું, ને આપણું આ કામકાજ અહીંયા પીગ્યું ને અહીંયા સેટ લગણ પુગાડવાનું છે. તો હવે આપણા માણસોને ફોન કરીએ કાં છે કાં નહીં બધાને, કેમ કે થોડુંક હજી કામ છે તો એ બતાવીએ. બનાવી દેજો કન્ટિન્યુ. હવે થોડોક સૂકો નાસ્તો કરી લઈએ. મિત્રો શું કહેવાય કે અત્યારે અમે કેસરી આવ્યા ગાડી 2 લઈને, ને અમે બધા જાય છે અત્યારે ઉના, કેમ કે ફોન લેવાનો છે બજાજ ઉપર. જો લેવાઈ જાય તો ઠીક છે, બાકી પછી પાછા રિટર્ન વહી આવીશું, કેમ કે બજાજમાં મારે થોડોક પ્રોબ્લેમ હતો એ માટે. ચાલો મિત્રો નીકળીએ ઉના સાઈડ. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો શું કહેવાય કે આપણે પૂગી ગયા અત્યારે ઉના 5G ફોનમાં. તો માતાજીની દયાથી હવે આ ભાઈનો ફોન લેવાઈ જાય ને તો સારું, કેમ કે બજાજમાં થોડુંક ઓલું છે. પણ હાલો ને કાંઈક કોશિશ કરીએ, થઈ જ જાય આમ તો. ન થાય તો પછી બીજું કાંઈક વિચારીએ, બાકી ફોન તો લેવાનો જ છે. તો મિત્રો આપણે પૂગી ગયા અત્યારે પાછા કેસરિયા ડાયરેક્ટ ઉનાથી. ને આ બે જો ઘર ભેગા થાય. આપણી ગાડી અહીંયા પેડીશ, ગાડી મેકીને જતા તો આપણે ગાડી લઈને જઈએ. ને શું કહેવાય કે મિત્રો લોન બેઠી નહીં, એ મોબાઈલ ન લેવાનો, પણ હવે બીજો કોન્ટેક કર્યો. હવે રોંધા પછી કદાચ ને આપણે ફોન લેવા જવાનો થાય સર. તો રોંધા પછી ના જાઉં, કેમ કે ભૂખ લાગી હતી એટલે પાછા અમે બધા વહી આવ્યા. હવે ગાડી આપણી જો અમે પેઢી ગાડી લઈને આપણે ઘરે હવે નીકળીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો અત્યારે આપણે જાગી ગયા ને શું કહેવાય કે અત્યારે આપણે સીમાસી એલા સોનારી જવાનું છે. 5 વાગી ગયા. 5 વાગે હું જાગ્યો, એટલો ઉજાગરો હતો. તો 5 વાગે આપણે જાગીને હવે ડાયરેક્ટ સોનારી જવાનું છે, કેમ કે એનાથી થોડોક સામાન લેવાનો છે. તો એ સામાન લેવા માટે સોનારી જવાનું છે. તો અત્યારે ટીણા પાસે જવાનું છે. પહેલાં ટીણો છે એના કારખાને, તો ના જાય. હાલો મિત્રો આપણે અત્યારે છે આપણી ભેંસની વાટે ને ગાયની વાટે. અમારા ગામનું ધણ આવી ગયું છે, એની વાટે છે કાજીગા.
જો ભેંસને ગા આવે એટલે બાંધીને પછી નીકળીએ આપણે કેસરિયા બાજુ. તો આપણે અત્યારે કેસરિયા જવાનું હતું, તો હવે શું કહેવાય કે જો ભેંસને આવી ગયા બધા, તો હવે આને દોઈ લઈએ પછી નીકળીએ કેસરિયા બાજુ. મિત્રો અત્યારે શું કહેવાય કે કેસરિયા રાજધાની હોટલે બેઠા. અહીંથી શું કહેવાય કે સોનારી જવાનું છે થોડુંક મટીરિયલ લેવા. તે માટે ને અટાણનો વેધર કોઈક મસ્તનો છે, બહાર નીકળે તો ફોટા પાડ્યા જવું છે. તો શું કહેવાય કે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મળીએ સોનારી જઈને. તો અત્યારે આવ્યા હતા શું કહેવાય કે સોનારી આપણે થોડુંક કલર લેવાનો હતો, તો લઈ લીધો. 12 કલરમાં થોડાક 5 લીધા ને બીજું વાર્નિશ ને એવું બધું લીધું, પેપર ને બધું લઈ લીધું. હવે શું કહેવાય કે ધીરે ધીરે ઘર બાજુ નીકળી ગયા. તો રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા ઘરે. જો આ રીતનું કાંક આપણે કામકાજ ચાલુ છે. અત્યારે બને માલ. નો માલ બને મિત્રો. ત્યારે થોડું કામકાજ ચાલે તો જગ્યા પણ નાખે ને પછી જમી બની લે પછી પાછા મળીએ. જો અમારો ભાઈ નવી ડિઝાઇન પાડે પેઠિયામાં. હજી 2 રૂમમાં ડબલ હાથ મારવાનો છે. જો આમાં ડબલ હાથ લાગી ગયો ને અમે નેવડી બેસે પૂછ્યું આ એસોડિંગ વાળો છે. ત્યાં જો ડિઝાઇન પાડવાની છે આપણે વેહરીમાં હોતા આ રીતની ડિઝાઇન પાડવાની છે. આ રીતનું કામકાજ ચાલુ છે અત્યારે. તો મિત્રો શું કહેવાય કે સાંજે વહેલું જ સુવાઈ ગયું હતું, કાંઈ બ્લોગ શૂટ ન થયો ને અત્યારે ડાયરેક્ટ સવારે જાગીને સ્ટાર્ટ કરી દીધું આપણે. શું કહેવાય કે અત્યારે આપણે જઈએ છીએ કેસરિયા, કેમ કે કેસરિયાથી થોડુંક વસ્તુ લાવવાનું છે, એવું બધું લાવી ને પાછું ઘરે આવવાનું છે. કેમ કે સાંજે જાજુ બધી કામ કરી નાખ્યું, કેમ કે 1-2 વાગ્યા લગન કામ ચાલુ હતું રાતે. તો બહુ મસ્ત મજાનું કામ પતે. હવે બધું આજકાલમાં પતી હોતું જાહે. અત્યારે હું જો નેરે છે મારા નેરે. તો શું કહેવાય મિત્રો હાલો તો હવે આપણે નીકળીએ ડાયરેક્ટ કેસરિયા. તો મિત્રો શું કહેવાય કેસરિયા આવીએ એટલે આપણે કારખાને તો આવવું જ પડે. શેઠમાં અહીંયા આંટો મારવા ને આપણા કારીગરો મોજીલા કારીગરો પણ અહીંયા આંટો મારવા તો આવવું જ પડે. એટલે આપણે કારખાને અત્યારે આવ્યા. જોઈએ કેવું છે કેવું નહીં. જો ઓલો સેતો આવે છે R15 લઈને. ગયો અહીંયા નજર નથી દીકરાની. તો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા ઘરે. જો પાણીયારાનું કામકાજ છે. હજી આમાં ડબલ હાથ મારવાનું છે. ડબલ હાથ લાગી જાય પછી દેખાશે. આ બધામાં બીજું કાંઈક મારવાનું છે વ્હાઈટ, આપણે નથી ખબર, મારવાનું છે. તો હાલો મિત્રો હવે જમી લઈએ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે જવાનું છે પાટિયું લેવા, કેમ કે કલર કામમાં મારવાનું છે ઓલા ઉપર પેઠિયામાં ને. એટલે અશ્વિનભાઈની ઘરે પાટિયું છે, તો અશ્વિનભાઈની ઘરે અત્યારે જઈએ ને પાટિયું લેતા આવીએ ને પછી સાંજે કામકાજ ચાલુ કરી દે. ને આપણે મિત્રો લાંબો વ્લોગ નથી કરવાનો, એટલે ઘડીક રહીને સમાપ્ત કરી દેવાનો છે. તો અટાણે કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગમાં. અત્યારે આપણે જઈએ પાટિયું લેવા. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે પૂગીએ છીએ આપણી ઘરે ને. જો હવે આમાં પાછો હાથ મારવાનો છે, ઘર કામ ચાલુ કરી દઈએ અટાણે. ને મિત્રો શું કહેવાય કે આપણે આ વ્લોગ અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમે હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.